सान्द्रानन्दपयोदसौ भगतम् भारं वरम् राजीवायतलोचनम् धृतजटाजूटेन संशोभितम् सीतालक्ष्मणसंयुतम् पथिगतम् रामाभिरामम् भजे। સુતીક્ષ્ણ મુનિની સ્તુતિ આપણે જોઈ. તવ મુનિ હૃદય ધીર ધરી ગઈ પર બારહી બાર હૃદયમાં ધૈર્ય ધારણ કરીને ભગવાનને ચરણ વારંવાર પકડીને સુતીક્ષ્ણ મુનિ ભગવાનને પોતાના આશ્રમમાં લઈ ગયા છે. એમની વિવિધ પ્રકારે પૂજા કરીને પછી સુંદર સ્તુતિ કરે છે. મહિમા અમિત મોરી મતિ થોરી. ભગવાન આપનો મહિમા તો અમિત અથવા અપાર છે. મોરી મતિ થોરી, મારી મતિ તો અત્યંત અલ્પ છે. રવિ સન્મુખ ખંદ્યોત અંજોરી. જેમ સૂર્યની સમક્ષ પેલા આજ્ઞાનો પ્રકાશ હોય એના જે અજવાળું હોય એના જેવી મારી મતિ આપના સૂર્ય સમાન જે મહિમા છે એની સમક્ષ આજ્ઞા સમાન મતિ એ આપના મહિમા શું ગાઈ શકે એમ કહીને પછી મહિમા ગાય છે. શ્યામ તામરસ દામ શરીરમ જટા મુકડ પરિધન મુનિશીરમ. સુંદર શ્યામ કમળના સમૂહ સમાન ભગવાનનું સુંદર વર્ણ છે. જટા મુકટ અને ઋષિઓના મુનિઓના વલ્કલ પહેલા છે. પાણી ચાપ અસર કટિતું નીરમ. હાથમાં ધનુષ બાણ છે અને કેડની અંદર કમરની અંદર હાથું લટકે છે. નો નિરંતર શ્રી રઘુવીરમ. આવા શ્રી રઘુવીરનું સતત હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું. આમ ભગવાનના રૂપ અને ભગવાનના ગુણ. મોહ વિપિન ઘન દહન કૃષાનુહુ. અને આ મોહરૂપી જે વન છે, મોહરૂપી ઘોર અરણ્ય છે એનું દહન કરનારા અગ્નિ સમાન ભગવાન છે. મોહરૂપી ગહન અરણ્યનું દહન કરનાર ભગવાન અગ્નિ સમાન છે. સંત સરોવર કાનન ભાનુહુ. અને સંતોના જે સરોવર સંતોના જે કમળરૂપી વન, સંતોનું કમળરૂપી વન છે એના માટે સૂર્ય સમાન છે. અથવા જેની સન્નિધિમાં સંતોનું હૃદય ખીલતું હોય છે. નિશિચર કરી વરૂથ મૃગરાજ હૈ. આ રાક્ષસોના પર હાથીના ટોળા માટે જે સિંહ સમાન છે. હશે હાથીઓના ટોળા એટલે આસુરી વૃત્તિઓના ટોળાઓને જે તરત નસાડી મૂકે છે. ત્રાત સદાનો ભવ ખગવાજ હૈ. અને આ સંસારી પક્ષી જે આ લોક અને પરલોકમાં સતત ઉડાઉડ કરતો હોય એના માટે ભગવાન બાજ પક્ષી સમાન છે. અર્થાત સંસારનો નાશ કરનાર છે. અરુણ નયન રાજીવ સુબેશમ. ભગવાન રૂપનું પાછું વર્ણન કરે છે. અરુણ નયન રાજીવ, સુંદર લાલ કમળ સમાન જેમના અનુગ્રહ વરસાવનારા નેત્ર છે. સુવેશમ, જેમનો આ વેશ તાપસ્વેશ પણ જે સુંદર રીતે શોભી રહ્યો છે. સીતા નયન ચકોર નિશેષમ. આ સીતાજીના નયન રૂપી ચકોર પક્ષી માટે જે ચંદ્ર સમાન છે. કારણ કે સીતાજી નયન સતત એમના રૂપનું પાન કરી રહ્યા હોય. આમ ચકોર પક્ષી જેવી રીતે ચંદ્રના રૂપનું પાન કરતો હોય એમ સીતાજીના નયન સતત જેમના રૂપનું પાન કરી રહ્યા છે. હરહૃદય માનસ બાલમરાલમ. અને ભગવાન શિવજીના માનસ માટે જે માનસ સરોવર હૃદય માટે જે બાલહંસ સમાન છે. અર્થાત સતત ત્યાં વિચરણ કરનારા છે ભગવાન શિવજીના હૃદયમાં. નૌમિ રામ ઉર બાહુ વિશાલમ. એવા વિશાળ વક્ષસ્થ અને વિશાળ બાહુ ધરાવનારા ભગવાન રામની હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું. રૂપ પાછા ગુણ. સંશય સર્પ ગ્રસન ઉરગાદ. આ સંશયરૂપી જે સર્પ છે એનું ગ્રાસ કરનાર, એનું ગ્રસન કરનાર, ગળી જનાર તો કે ગરુડ સમાન છે. અર્થાત જેની સન્નિધિ સંશયરૂપી સર્પ રહી ના શકે. સમન સુકર તર્ક વિષાદ. આ ખોટા તર્ક કરવાને કારણે જેનો વિષાદ ઉત્પન્ન થાય છે, જીવનમાં જે કે વિષાદ ઉત્પન્ન થાય છે એ ખોટા તર્કને કારણે છે. એવા તર્કનું શમન કરનાર અને એ રીતે વિષાદનો નાશ કરનાર. ભવભંજન. આ ભવ અર્થાત સંસારનો નાશ કરનાર. રંજન સુરજૂથ. અને દેવતાઓના સમૂહને આનંદ આપનારા. ત્રાપ સદાનો કૃપા બરૂથ. આ કૃપાના સમૂહ સમાન ભગવાન
સતત અમારું રક્ષણ કરે. નિર્ગુણ સગુણ વિષમ સમરૂપમ, ભગવાન નિર્ગુણ પણ છે, સગુણ પણ છે, વિષમ પણ છે, સમાન પણ અવરૂપ છે તેમનું. જ્ઞાન ગિરાગોતીતમ અનુપમ, જે જ્ઞાન, વાણી, ઇન્દ્રિય, મન આ સર્વથી પર છે એ ભગવાનનું રૂપ કેવું છે? સગુણ પણ છે, નિર્ગુણ પણ છે, અને સમાન પણ છે, વિષમ પણ છે. અમલમ અખિલમ અનવદ્યમ અપારમ, નિર્મળ છે અને સંપૂર્ણ છે, અનવદ્યમ સર્વદોષ રહિત છે, અપાર તો કે જેનું કોઈ સીમા નથી. નવમી રામ ભંજન મહિભારમ, આ પૃથ્વીના ભારનું હરણ કરનાર ભગવાન રામની હું સ્તુતિ કરું છું. ભક્ત કલ્પપાદપ આરામ, બોલે ભગવાનના ગુણનું વર્ણન કરે છે. ભક્ત કલ્પપાદપ આરામ, ભક્તરૂપી કલ્પવૃક્ષ, તો ભક્તોના કલ્પવૃક્ષ માટે જે ભક્તો માટે જે કલ્પપાદ આરામ, ભક્તો માટે જે કલ્પવૃક્ષના બગીચા સમાન છે. એટલે ભક્તો સતત જેનું નિરીક્ષણ કરીને આનંદ લેતા હોય છે. ત્યારે જેને ક્રોધ લોભ મદ કામ, ક્રોધ લોભ મદ કામ વગેરે આસુરી વૃત્તિઓ જે છે એનો તિરસ્કાર કરનારા. અતિનાગર ભવસાગર હેતુ, અત્યંત ચતુર છે. ભવસાગર સેતુ, આ ભવસાગરને પાર કરવાના સેતુ સમાન. ત્રાતુ સદા દિનકર કુલ કેતુ, આવા રવિકુળના કેતુ સમાન, ધ્વજ સમાન ભગવાન તમારું રક્ષણ કરો. અતુલિત ભુજ પ્રતાપ બલધામ, વળી પાછા એમના રૂપનું વર્ણન કરે છે. અતુલિત ભુજ પ્રતાપ બલધામ, જે બળનું ધામ છે, જેમની ભુજાઓનો પ્રતાપ અતુલિત છે. કલિમલ વિપુલ વિભંજન નામ, જેનું નામ કેવું છે? તો કઈ કાળના આ મળનો નાશ કરનારું જેનું નામ છે. તો જેમના બાહુ છે એ રાક્ષસોનો નાશ કરનાર છે, જેનું નામ આ કઈ કાળના સર્વ દોષનું કે મળનું નાશ કરનાર છે. ધર્મ વર્મ, તો ધર્મ વર્મ એટલે કવચ, જે ધર્મનું કવચ સમાન છે. ભગવાન રામજીનો આશ્રય હોય તો જ એ ભગવાન રામજી ધર્મનું પાલન કરવા માટે કવચ સમાન છે. નર્મદ ગુણગ્રામ, જેમને ગુણગ્રામ નર્મદ અર્થાત આનંદ પ્રદાન કરનાર છે. સંત સંતનો તુમ રામ, આવા રામ સતત મારા સુખનું વિસ્તાર કરે. જદપ વિરય વ્યાપક અવિનાશી, આમ તો ભગવાન વિરજ નિર્મળ છે, વ્યાપક છે, અવિનાશી છે. સબકે હૃદય નિરંતર વાસી, સર્વના હૃદયમાં નિરંતર નિવાસ કરનારા છે. તદપી આમ ભગવાન નિર્ગુણ રૂપથી સર્વના હૃદયમાં નિવાસ કરનાર છે. મારા હૃદયમાં પણ નિવાસ કરી રહ્યા છો. નિર્મળ છો, વ્યાપક છો, અવિનાશી છો, છતાં પણ તદપી અનુજ શ્રી સહિત ખરારી, તો ભગવાન આ ખરના શત્રુ અનુજ અને લક્ષ્મણ અને સીતા સહિત બસતો મનસી મમ કાન ચારી, આવા વનમાં વિચરણ કરનાર ભગવાન અનુજ અને સીતા સહિત મારા હૃદયમાં નિવાસ કરો. ટૂંકમાં ભગવાન નિર્ગુણ રૂપથી હું પરિચિત છું, છતાં પણ ભગવાનનું સગુણ રૂપ હંમેશા મારા હૃદયમાં નિવાસ કરે એવું જ ઈચ્છું છું. જે જાનહી તે જાનહું સ્વામી, સગુણ અગુણ ઉરંતર જામી. આપ સગુણ છો, નિર્ગુણ છો અને પ્રાણી માત્રના આધાર અંતર્યામી છો. આવી તો આપણે જાણે છે એ ભલે જાણતા. જો કૌશલપતિ રાજવનયના કરવ સુરામ હૃદય મમ આયના, પરંતુ મારા હૃદયમાં કોણ નિવાસ કરે? જે કુશલ, તો અયોધ્યાના પતિ અને કમળ નેત્ર ભગવાન જે છે એ મારા હૃદયમાં નિવાસ કરો. ભલે બીજા બધા સગુણ નિર્ગુણ વગેરે ભલે જાણતા હોય, બસ મને તો આ જ રૂપ જોઈએ, મારા હૃદયમાં નિવાસ કરે. અસ અભિમાન જાય જની ભોરે, મેં સેવક રઘુપતિ પતિ મોરે. અને ભગવાન આપ મારા પર કૃપા કરો કે ક્યારે આ પ્રકારનું અભિમાન મારા પર ક્યારે ન જાય. આ પ્રકારનો ખ્યાલ ક્યારે માંથી જાય નહીં કે હું ભગવાનનો સેવક છું અને ભગવાન મારા સ્વામી છે. મુનિશ્રીનું બચનું રામ અને ભાઈ, મુનિના વચન જયારે સાંભળ્યા ભગવાનને ખૂબ પસંદ પડ્યા, મનમાં ખૂબ ગમ્યા. બહુરી હર્ષ મુનિવર ઉરલાય, વળી પાછા અત્યંત હર્ષમાં મુનિને હૃદય સરસા ચાંપી દીધા. પરમ પ્રસન્ન જાન મુનિ મોહી, હે મુનિ હું પરમ પ્રસન્ન છું, મને પરમ પ્રસન્ન જાણો. જો બર માગો દેવ સો તો હી, અને જે વરદાન માગશો હું આપને આપીશ. મુનિ કહે મેં બર કબહુ ન જાંચા, મુનિ કે ભગવાન મેં તો ક્યારે વરદાન માંગ્યું જ નથી. અર્થાત મેં તો હંમેશા નિષ્કામ ભક્તિ જ કરેલી છે, મેં ક્યારે કશું માંગ્યું નથી. સમુદ્ર પર જૂઠ કા સાચા,
અને એમે પણ મને સમજ નથી પડતી કે શું સારું ને શું ખરાબ અને માટે શું વરદાન માંગવું એ તો હું નક્કી કરી શકતો નથી. તુમ્હી નીક લાગે રઘુરાય સો મોહી દેહુ દાસ સુખદાય. ભગવાન આપણને જે આપને યોગ્ય લાગે આ દાસ માટે જે સુખદાયક હોય એવું જે આપને યોગ્ય લાગે એવું જ વરદાન આપો. તો ભગવાન વરદાન આપે છે અવિરલ ભગત બેરત વિજ્ઞાન. અવિરલ ભક્તિ, અવિરલ એટલે કે કોઈ પ્રકારના અવરોધ વગરની અતૂટ ભક્તિ. બેરતી વૈરાગ્ય, વિજ્ઞાન એટલે કે વિજ્ઞાન હોવું સકલ ગુણ જ્ઞાન નિધાના. અને બધા ગુણના ગુણ અને જ્ઞાન તમે નિધાન બનો એવું વરદાન આપે ભગવાને. એટલે પ્રગાઢ ભક્તિ, વૈરાગ્ય, વિજ્ઞાન, બધા ગુણ અને જ્ઞાનનું આપ નિધાન બની જાઓ, ખજાનો બની જાઓ એવું ભગવાને એમને વરદાન આપ્યું. હું ભગવાનનું વરદાન આપ્યું એટલે વળી પાસે પોતે કે છે પ્રભુ જો દીન સો બરુમય પાવા. ભગવાને જે વરદાન આપ્યું તો મેં પ્રાપ્ત કર્યું. અવસો દેહુ મોહી જો ભાવા. મને જે ગમે છે આપ આપો. અત્યાર સુધી કહે છે મેં તો વરદાન માંગ્યું નથી. ભગવાને સામે ચાલીને વરદાન આપ્યું. હવે કહે છે કે હવે મને જે ગમે આપ આપો. મને ભગવાન મને ગમે વરદાન આપી દેશો. આપ્યો તો મને વૈરાગ્ય અને ભક્તિને એવું બધું આપ્યું. હવે મને ગમે તે આપ આપો. શું ગમે મને? અનુજ જાનકી સહિત પ્રભુ ચાપ બાન ધર રામ. બસ ભગવાન મને તો આટલી જ કામના છે. મમ હિ ગગન ઇન્દુ એવ બસૌ સદા યહ કામ. મારા હૃદય આકાશની અંદર ભગવાન આપ ચંદ્ર રૂપે નિવાસ કરો. અનુજ જાનકી સહિત, લક્ષ્મણ જાનકી સહિત એ ભગવાન આપ ચંદ્રની સમાન મારા હૃદયરૂપી અવકાશમાં સતત નિવાસ કરો. ચાપ બાણ ધર રામ. ધનુષ્ય બાણ ધારણ કરેલા અને સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન આપ સતત મારા હૃદયમાં નિવાસ કરો એવું મારું એવી ઈચ્છા છે મારી. એવું વરદાન મને આપો. હવે તુલસીદાસ મહારાજ આગળ વર્ણન કરે છે અને આ રીતે સુદીક્ષણ ઋષિ મુનિ સાથેનો પ્રસંગ પૂરો થયો. હવે કથા આગળ ચાલે છે. 11મા દોહામાં કહે છે, ચાલો 11મો દોહો વાંચી લઈએ. अनुज जानकी सहित प्रभु अनुज जानकी चाप बाण धर राम चाप बाण मम हिय गगन इंदु इव मम हिय गगन इंदु इव बसहु सदा यह काम बसहु सदा मम हिय गगन इंदु एव. मारा हृदय गगનમાં હૃદય અવકાશમાં ઇન્દુ અર્થાત ચંદ્રની જેમ સરસ શીતળતાના આહ્લાદ પ્રદાન કરનાર ભગવાન આપ ધનુષ્ય બાણ સહિત અને લક્ષ્મણ જાનકી સહિત સદા નિવાસ કરો. અને આગળ કહે છે એવમસ્તુ કરી રમા નિવાસા એવમસ્તુ કરી રમા નિવાસા हरखी चले कुंभज ऋषि पासा हरखी चले कुंभज ऋषि पासा बहुत दिवस गुर दर्शन पाए बहुत दिवस गुर दर्शन भय मोहि एहि आश्रम आए भय अब प्रभु संग जाहु गुर पाहि अब प्रभु संग जाहु गुर पाहि तम कहु नाथ निहोरा नाही देख कृपा निधि मुनि चतुराई देख कृपा निधि मुनि चतुराई लिए संग बिहसे दो भाई लिए संग बिहसे दो पंथ कहत निज भगति अनुपा पंथ कहत निज
मुनियाश्रम पहुँचे सुर भूपा, मुनियाश्रम पहुँचे सुर भूपा। तुरत सुतीक्षण गुरु पह गयो, तुरत सुतीक्षण करि दंडवत कहत अस भयो, करि दंडवत कहत अस भयो। एवं वस्तु आम सुतीक्ष्ण ऋषि वरदान मांगे भगवान सतत महाराज में आप निवास करो, एवं वस्तु ભગવાને વરદાન આપ્યું. હંમેશા નથી આપતા હતા વરદાન. જયારે પોતાના વડીલ લોકો પણ વરદાન માંગે ત્યારે ભગવાન અંદર અંદર વરદાન આપે, બહારથી નાખે. જયારે પોતાના ભક્ત લોકો વરદાન માંગે ત્યારે બહાર એવું વસ્તુ એમ પ્રગટ રીતે પણ કહેતા હોય છે. અપ્રગટ તો ભગવાન જો કે જે ઈચ્છા હોય પૂરી કરે જ ભક્તોની, પરંતુ ક્યારેક ક્યારેક ભગવાન પોતાને સેવક સેવી ભાવ હોય છે. હવે ઋષિ મુનિઓ અગસ્ત્ય વગેરે ઋષિ હોય તો ભગવાન એમને એક અત્રિ ઋષિ હોય, ભગવાન એમને જ પોતાને કે સ્વામી માનતો હોય. પોતે ક્ષત્રિય છે, બ્રાહ્મણો છે, એના માટે એ સ્વામી છે, હું એમનો સેવક છું, આ પ્રકારનો ભાવ જયારે ભગવાન વ્યવહારમાં રાખતો હોય ત્યારે ભલે એ બધા ઋષિ એમનો ભક્ત જ છે, એના માટે જરૂર વરદાન માંગે છે, પણ ભગવાન એવો મસ્તુ એમ કહીને પ્રગટ રીતે એમને વરદાન નથી આપતા, પણ મનમાં આપે છે. પછી સુતીક્ષ્ણ ઋષિ તો એવો મસ્તુ આમ પ્રગટ રીતે વરદાન કે તમારી જેવી ઈચ્છા છે એ રીતે તમારા હૃદયમાં હું લક્ષ્મણ અને જાનકી સહિત સદા નિવાસ કરીશ. એમ કે ભગવાન ત્યાં નિવાસ કરી ચૂક્યા, એક રૂપમાં નિવાસ કરી ચૂક્યા. હરખી ચલે કુંભજ ઋષિ પાસા, અરે તો આગળ કે ચાલ્યા તો એક રૂપમાં એમના હૃદયમાં નિવાસ કરે હરખી ચલે અત્યંત હર્ષ સહિત કુંભજ ઋષિ પાસા. કુંભજ એટલે કે અગસ્ત્ય, કુંભથી જન્મ થયો. ઘટ છે, ઘટમાંથી જાય. ઋષિઓનો જન્મ પણ બહુ વિચિત્ર વિચિત્ર હોય છે. અને આ અગસ્ત્ય ઋષિ તો વશિષ્ઠ ઋષિના મોટા ભાઈ ગણાય છે. વશિષ્ઠ ઋષિનો જન્મ પણ એવો જ કંઈક ઘડાવડામાં થયેલો હતો અને અમનો પણ એવો જ થયેલો. બંને ઋષિઓનો એક જ ઘડામાંથી જન્મ થયો, બધી કથા છે. અને એ રીતે જોવા જઈએ તો આજે અગસ્ત્ય ઋષિ છે એ વશિષ્ઠજીના મોટા ભાઈ ગણાય. વશિષ્ઠ તો મહા પરમ ગુરુ છે જ, એમનું મોટા ભાઈ એટલે ગુરુ ભાવ છે ને. અને તેથી તો અગસ્ત્ય ઋષિને મળવાના વિચાર માત્ર ભગવાને ખૂબ હર્ષ છે. હવે અગસ્ત્ય ઋષિ તો બહુ જ મહાન ઋષિ છે અને ખૂબ બધા શિવજી પણ ક્યારે સત્સંગ વાળા એમની પાસે જાય. સનકાદ ઋષિઓ પણ જાય નિવાસ કરતા એમના આશ્રમમાં. એવા અત્યંત ઉચ્ચ કક્ષાના ઋષિ છે અને માટે એમની પાસે જઈશું, એમની બધી કથા સાંભળવાની મળશે, એમનો સત્સંગ થશે, એમના દર્શન થશે. આ બધા વિચાર ભગવાન અત્યંત હર્ષ છે. હરખી ચલે કુંભજ ઋષિ પાસા, અંદરથી એમના દર્શન માટે અત્યંત હર્ષિત થઈને આગળ ગયા. ત્યારે સુતીક્ષ્ણજી બોલે છે, બહુત દિવસ ગુરુ દર્શન ઉપાય. સુતીક્ષ્ણ શું કહે છે કે ઓહો, ગુરુજીના દર્શન, સુતીક્ષ્ણ ઋષિ અગસ્ત્યજીના શિષ્ય છે, તો બહુત દિવસ ગુરુ દર્શન ઉપાય. આ ગુરુજીના દર્શન કરવા બહુ દિવસ થઈ ગયા. સુતીક્ષ્ણ ઋષિ કહે છે, ભય મોહી અહીં આશ્રમ આય. મને આ આશ્રમમાં આવવાના એટલા દિવસ થઈ ગયા અને ગુરુજીના દર્શન કેટલા દિવસ મને થયા નથી. એટલે સુતીક્ષ્ણ આ આશ્રમ ગુરુજી એટલા દૂર નથી, પણ કોઈક રીતે આટલા દૂર ન હોવા છતાં પણ ગુરુજીના આટલા દિવસથી દર્શન થયા નથી. એક તો અપરાધ કહેવાય ખરેખર. અને તો બીજું શું છે કે અત્યારે એક બહુ સરસ અવસર છે કે એમ કહીને સાથે જવા માંગે છે. ભાવાર્થ કહેવાનો ભાવાર્થ એ છે કે આ લોકો રામ લક્ષ્મણ જયારે જવા માંડ્યા ત્યારે સુતીક્ષ્ણજી કહે છે કે મને બહુ દિવસ થઈ ગયા ગુરુજીના દર્શન પ્રાપ્ત કરે. અને તેથી આ આશ્રમમાં આવે બહુ દિવસ થયા, ગુરુજીના દર્શન પ્રાપ્ત નથી કર્યા અને માટે રમા નિવાસ એવું વસ્તુ કરી. રમા નિવાસ, રમા નિવાસ એટલે અત્યારે ભગવાન માટે તુલસીદાસ મારે રમા નિવાસ, લક્ષ્મીનો નિવાસ રૂપ. દે ભક્તિ રમા નિવાસ ત્રાણ હરણ સરન સુખદાયકમ. આ રમા નિવાસ છે હંમેશા તો ત્રાણ હરણ, ભયનું હરણ કરનારા, સુખ પ્રદાન કરનારા, લક્ષ્મી એટલે સુખ પ્રદાન કરનારા ભગવાન. તો હવે બધા ઋષિઓને સુખ પ્રદાન કરવા જઈ રહ્યા છે અને જોડે જોડે બધા રાક્ષસોનો નાશ કરવા હવે આગળ જઈ રહ્યા છે. અત્યાર સુધી 10 વર્ષ ભગવાન રીતે ફર્યા આ વનની અંદર. એ કઈ રાક્ષસ એમની સામે આવ્યો જ નહીં. કરવાનો પોતે પ્રતિજ્ઞા તો લીધેલી છે કે
કે આ સમગ્ર પૃથ્વીનો હું નિશાચર હીન કરી નાખીશ એવી હાથ ઉડાડીને પ્રતિજ્ઞા લીધી અને કોઈ નિશાચર આવતો જ નથી. એટલે અગસ્ત્ય ઋષિ પાસે જવાનો ખાસ હેતુ છે કે શું કરવું. અને એટલા માટે ભગવાન અગસ્ત્ય ઋષિના આશ્રમમાં જઈ રહ્યા છે. અને ત્યારે આ સુતીક્ષ્ણ ઋષિ કહે છે એટલે અવ પ્રભુ સંગ જાહુ ગુરપાહી, હવે હું ભગવાનની સાથે ગુરુજીની પાસે જઈશ. તો એમ કરીને ભગવાન સાથે થઈ જાય છે. બીજા ઘણા લોકો એવી તો સાથે થઈ જ ગયેલા છે ઋષિ, પણ આ સુતીક્ષ્ણ ઋષિ પણ સાથે થઈ જાય છે. પણ કોઈને એમ લાગે ઓહો સુતીક્ષ્ણ ઋષિ તો ભગવાનની સાથે જાય છે, એમ કરીને એમની સાથે જાય છે અથવા એમની સેવા કરવા માટે જાય છે કે પછી એમને આગળ દોરી જવા માટે જાય છે એવું કોઈને લાગે. ત્યારે સુતીક્ષ્ણ ઋષિ કે એવું નથી. તુમ કહો નાથ નિહોરા નાહી, ભગવાન હું આપની સાથે આવું છું બટ હું આપના પર ઉપકાર કરતો એવું નથી. આમ સામાન્ય રીતે આપણે જઈએ ત્યારે એમ કે હું સેવા કરીશ રસ્તામાં ને કઈ એ રીતે આપણે કોઈની સાથે જઈએ, એમને વળાવી આવે, એવું નથી. હું આપની સાથે આવું છું એમાં આપના પર કોઈ ઉપકાર નથી. દેખી કૃપાનિધિ મુનિ ચતુરાઈ, ભગવાન કૃપાનિધિ છે ને આમ તો કહી દે કે ભાઈ મારી સાથે નહીં આવવાનું, કોઈની સાથે લઈ જતા નથી મહારાજ સામાન્ય રીતે, પણ છતાં કૃપાનિધિ અત્યંત કરુણાના સાગર હોવાને કારણે કે મુનિની ચતુરાઈ જોઈ કે મુનિ ચતુર છે. એટલે એવું કહેવાય છે સુતીક્ષ્ણ ઋષિ માટે અગસ્ત્ય ઋષિના શિષ્ય છે. અગસ્ત્ય ઋષિ પાસે રહીને એમણે વિદ્યા અભ્યાસ કર્યો. એમનો અભ્યાસ જયારે પૂરો થયો ત્યારે ગુરુદક્ષિણા આપવાનો સમય આવ્યો. ત્યારે સુતીક્ષ્ણ ઋષિએ ગુરુજીને કહ્યું કે ભગવાન કઈ ગુરુદક્ષિણા આપો. અગસ્ત્ય ઋષિ કહે કે કઈ ગુરુદક્ષિણા ના જોઈએ, બસ તમે પ્રસન્ન રહો એ મારી ગુરુદક્ષિણા છે. તો એ સુતીક્ષ્ણ ઋષિ ખૂબ હઠ કરે કે ના ના ભગવાન કંઈક તો મારે ગુરુદક્ષિણા આપવી જ છે. ત્યારે અગસ્ત્ય ઋષિ તે વખતે હસ્યા અને કહ્યું કે સારું ત્યારે ભગવાનને મારી પાસે લઈ આવજે એ ગુરુદક્ષિણા. એટલે અત્યારે ભગવાન આવ્યા છે ને એટલે એને જાણે કે હું ભગવાનને ગુરુજી પાસે લઈ જાઉં છું એવું થયું ને. દેખી કૃપાનિધિ મુનિ ચતુરાઈ, કહી દે કે આ તારી ચતુરાઈ મને ખબર છે, બેસો અહીંયા આગળ હું જાઉં છું એવું કહી દે. પણ નહીં, ચલો આ સુતીક્ષ્ણ ઋષિને પણ યશ મળે. સુતીક્ષ્ણ ઋષિને પણ યશ મળે કે ભગવાનને લઈને આવ્યા અને આ રીતે જે ગુરુજીને ગુરુદક્ષિણા આપવાની હતી એ ગુરુદક્ષિણા પણ અપાઈ જાય. ચતુરાઈ દેખી કૃપાનિધિ મુનિ ચતુરાઈ, તો કૃપાનિધિ જોયું કે હા મુનિ ચતુરાઈ કરી રહ્યા છે, આ રીતે પોતાની સાથે આવે છે એટલે પોતાની સાથે અવાય તો ખરું અને જોડે જોડે ગુરુજીને ગુરુદક્ષિણા પણ અપાય. એટલે પછી છતાં સાથે લઈ લીધા. લીએ સંગ, એમને સાથે લઈ લીધા. બે હસે દો ભાઈ, બંને ભાઈના કથા ખબર છે, બંને ભાઈ હસી પડ્યા ત્યાં આગળ અને સુતીક્ષ્ણ ઋષિને સાથે લઈ લીધા. પંથ કહત નિજ ભગતિ અનુપા, ભગવાન જઈ રહ્યા છે માર્ગમાં કેની કે વાતો થઈ રહી છે. સુતીક્ષ્ણ ઋષિ તો ભગવાન મહાન ભક્ત છે માટે એમને ભક્તિની વાત તો ખૂબ ગમે. એટલે પંથ કહત નિજ ભગતિ અનુપા, અનુપા અનુપમ, ભગવાનની ભક્તિની કોઈ ઉપમા જ નથી. ભગવાન પોતાની અનુપ ભક્તિ છે એની કથાઓ કહેતા કહેતા માર્ગમાં જઈ રહ્યા છે. મુનિ આશ્રમ પહોંચે સુરભૂપા, સુરભૂપા એટલે દેવતાઓના રાજા ભગવાન તો મુનિના આશ્રમ ત્યાં પહોંચ્યા. એટલે અહીંયા સુરભૂપ કહે છે દેવતાઓના રાજા, એટલા જ માટે કે દેવતાઓનું કાર્ય કરવા માટે જઈ રહ્યા છે. રાક્ષસનો નાશ કરવા માટે દેવતાઓનું કાર્ય કરવા માટે જઈ રહ્યા છે એટલે એમને સુરભૂપા. તુરત સુતીક્ષ્ણ ગુરુ પહ ગયું, જો આશ્રમ નજીક આવે એટલે સુતીક્ષ્ણ એકદમ આગળ ચાલી ગયા. તુરત સુતીક્ષ્ણ ગુરુ પહ ગયું, એકદમ આગળ જઈને સુતીક્ષ્ણ ઋષિ ગુરુજી પાસે ગયા. કરી દંડવત કહત અસભય, એકદમ દંડવત પ્રણામ કર્યા ગુરુજીને અને બધી કથા કે ભગવાન કેવું થયું છે કે કેવી રીતે ભગવાન અમારી પાસે આવ્યા અને જુઓ અત્યારે આવી રહ્યા છે. આમ પોતાનું ભગવાન સાથે મિલન ગયું અને ભગવાન કેવા આવી રહ્યા છે એ સમાચાર ગુરુજીને આપ્યા. હવે એટલે ગુરુજી પણ જાણે છે, બધા સર્વજ્ઞ છે, ગુરુજી જાણે છે કે જો આ પોતાની ગુરુદક્ષિણા માટે હવે આ ભગવાનને લઈને આવ્યો છે, ભગવાન સાથે આવ્યો છે અને પોતાની ગુરુદક્ષિણા છે ગુરુદક્ષિણા આપી રહ્યો છે, ઋષિ પણ જાણે છે. આગળ વર્ણન કરે છે. નાથ કૌશલાધીશ કુમારા, નાથ કૌશલાધીશ કુમારા,
आए मिलन जगत आधारा, आए मिलन जगत आधारा। राम अनुज समेत वैदेही, राम अनुज समेत वैदेही। निसि दिनु देव जपत हहु जेहि, निसि दिनु देव जपत हहु। सुनत अगस्त्य तुरत उठि धाये, सुनत अगस्त्य तुरत उठि। हरि बिलो किलोचन जल छाये, हरि बिलो किलोचन जल छाये। मुनि पद कमल परे द्वौ भाई, मुनि पद कमल परे द्वौ भाई। ऋषि अति प्रीत लिए उरलाई, ऋषि अति सादर कुशल पूछि मुनि ज्ञानी, सादर कुशल पूछि मुनि ज्ञानी। आसन बर बैठारे आनी, आसन बर बैठारे आनी। पुनि कर बहु प्रकार प्रभु पूजा, पुनि कर बहु प्रकार प्रभु पूजा। मोहि सम भाग्यवंत नहीं दूजा, मोहि सम भाग्यवंत नहीं दूजा। जहाँ लगी रहे अपर मुनि वृंदा, जहाँ लगी रहे अपर मुनि वृंदा। हरखे सब विलोकि सुख कंदा, हरखे सब विलोकि सुख कंदा। तो સુતીક્ષ્ણ ઋષિ ગુરુજી પાસે ગયા, અગસ્ત્ય ઋષિ પાસે દંડવત પ્રણામ કર્યા અને જે બની ગયું બધું કહ્યું. નાથ કોસલાધીશ કુમારા, એ ભગવાન કોસલાધીશ દશરથના કુમાર જે છે, આએ મિલન જગત આધારા. એક બાજુ આ દશરથ રાજાનો કુમાર છે, જગતના આધાર. તો અવતાર તમે લીધો છે, પણ વાસ્તવમાં કોણ છે? જગતના આધાર સમાન જે ભગવાન છે. આએ મિલન, ભગવાન આપને મળવા આવ્યા છે. એવી બધી જગ હરિ આશ્રિત રહી, સમગ્ર જગત જેના આશ્રિત છે એવા ભગવાન આપને મળવા આવેલા છે. એમ આએ મિલન એમ કહીને આપને મળવા આવ્યા છે, અમને લઈ આવ્યો છે એમ કહીને ગુરુદક્ષિણા પણ જાણે કહી કે ગુરુદક્ષિણા લાવ્યો છે. પછી ટીકાકાર કહે છે કે જયારે સુતીક્ષ્ણ ઋષિએ અગસ્ત્યજીને આટલું કહ્યું કે જગતના આધાર સમાન દશરથ કુમાર રામ આપણે મળવા આવી રહ્યા છે, ત્યારે ગુરુજન અમુક વાર જોઈએ એટલો ઉત્સાહ ન દેખા, હર્ષ દેખા, પણ જોઈએ એટલો નહીં. એટલા જ માટે કે સુતીક્ષ્ણ ઋષિ અને તેમના ગુરુજી અગસ્ત્ય ઋષિ પણ ભગવાન રામચંદ્રના ઉપાસક હતા, પણ સીતા અને લક્ષ્મણ સહિત રામના ઉપાસક હતા. એટલે એમનો ઉપાસ્ય દેવતા ભગવાન રામ ખરા, પણ સીતા અને લક્ષ્મણ સહિતના રામનો ઉપાસ્ય દેવતા. અને જયારે સમાચાર આપવામાં આવે કે માત્ર ભગવાન આવે છે, ત્યારે હજી અગસ્ત્ય ઋષિના ઓહો એકલા ભગવાન આવેલા છે. અને એટલા માટે એમને હર્ષ થયો ખરો, છતાં સુતીક્ષ્ણ ઋષિએ જોયું કે જોઈ એટલો સંતોષ થયો નથી. એટલે બીજી પંક્તિમાં તરત કહે છે, રામ અનુજ સમેત વૈદેહી. ભગવાન રામ વૈદેહી અને અનુજ સહિત આવી રહ્યા છે. બસ એમના ઉપાસ્ય દેવતા, એટલે ઉપાસના એમની ઉપાસ્ય દેવતા પૂર્ણ થયા, અનુજ અને સીતા સહિત. એટલે સુતીક્ષ્ણ તીક્ષ્ણ બુદ્ધિવાળા છે. એટલે ગુરુજીના મોહ પરના ભાવ તરત જાણી ગયા, તરત એમને આ પ્રકારના સમાચાર આપ્યા. નિસિદ્ધનું દેવ જપત હઉ જેહી, જાણે છે કે પોતાના ગુરુજી કોની ઉપાસના કરી રહ્યા છે? નિસિદ્ધને. રાત દિવસ આપ જેનો સતત જપ કરી રહ્યા છો, ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણ સહિત અહીં આવી રહ્યા છે, મળવા માટે આવી રહ્યા છે. ટૂંકમાં આપને જેને અભિલાષા હતી, અભિલાષા બધા ઋષિમુનિઓ આ જ અભિલાષા હતી. આ વનમાં બધા જ ઋષિમુનિઓ ભગવાન રામના ઉપાસક છે. એક જ અભિલાષા કે ભગવાન દર્શન ન થાય, ભગવાન મિલન થાય. બસ તો ભગવાન સ્વયં અહીં આવી રહ્યા છે આપના આશ્રમમાં.
સુનત અગસ્ત્ય તુરત ઉઠી ધાય. અગસ્ત્ય ઋષિએ જેવું સાંભળ્યું કે તરત ઉઠીને દોડ્યા. એટલા જ માટે કે અરે રે અંદર આવી જાય તો ઉઠીને દોડાય ને મારે સ્વાગત કરવું છે ભગવાનનું. એમ સ્વયં આવી જાય તો એનું સ્વાગત કરવા ના મળે અને માટે તરત ઉઠીને દોડ્યા. હરિ વિલોકી લોચન જલ છાય. ભગવાનને પોતાના આશ્રમમાં જોયા, નજીક જોયા, ભગવાન વિલોકી ભગવાન દર્શન કરીને લોચન જલ છાય, એમની આંખમાં અશ્રુ આવી ગયા. મુનિપદ કમલ પરે દ્વૌ ભાઈ. બધા મુનિ તો વશિષ્ઠ ઋષિના મોટા ભાઈ હોવાને કારણે, એમ પણ મહર્ષિ હોવાને કારણે ગુરુ સમાન છે. અને ભગવાન એમને ગુરુ દ્રષ્ટિ જુએ છે. એટલે મુનિપદ કમલ પરે દ્વૌ ભાઈ, આ બંને ભાઈઓ ગુરુજીના ચરણ કમળમાં પ્રણામ કરીને ગયા. માતાજી પ્રણામ નથી કરતા લાગતા, દ્વૌ ભાઈ. અમે આવું આમ દંડવત પ્રણામ વગેરે કરવા એ સ્ત્રીઓ માટે છે પણ નહીં, પણ એ સિવાય પણ એટલે બે ભાઈઓએ જ પ્રણામ કર્યા. માતાએ કેમ, દેવીએ કેમ પ્રણામ ના કર્યા? તો કહે છે કે આ બધા ઋષિઓ જે છે, બ્રાહ્મણો છે, ગાયત્રીના ઉપાસકો છે. અને આ દેવી પણ ગાયત્રીના, એટલે ગાયત્રી એમનું જ રૂપ હોવાને કારણે ખરેખર બધા દેવીના ઉપાસક છે. એટલે સીતાજી એમનો ઉપાસ્ય દેવી છે. અને જો પોતે પ્રણામ કરે તો દેવતા જે ભક્તને પ્રણામ કરે બરોબર નથી. એટલા માટે સામાન્ય રીતે એ કોઈને પ્રણામ કરતા નથી, કે બધા એમની ઉપાસના કરી રહ્યા હોવાને કારણે એ કોઈને પ્રણામ કરતા નથી. કે છે માત્ર વડીલોની આજ્ઞા પ્રાપ્ત કરીને વશિષ્ઠ ઋષિને પ્રણામ કરે છે. બાકી એટલે મુનિપદ કમલ પરે દ્વૌ ભાઈ, અગસ્ત્ય ઋષિના ચરણ કમળમાં આ બંને ભાઈઓ પ્રણામ કરીને પ્રણામ કર્યા. ઋષિએ પ્રીત લીએ ઉરલાઈ. અને અત્યંત પ્રેમથી ઋષિએ બંનેને પોતાના હૃદય સરસા આપ્યા. સાદર કુશલ પૂછી મુનિ જ્ઞાની. વારંવાર ભગવાન તુલસીદાસજી મહારાજ આ તો ઉલ્લેખ કર્યા જ કરતા હોય છે. મુનિ જ્ઞાની, અત્રિ ઋષિ પણ જ્ઞાની મુનિ છે, અગસ્ત્ય ઋષિ પણ જ્ઞાની મુનિ છે. અને જ્ઞાની મુનિ હોવા છતાં પણ કેવા મહાન ભક્ત છે. અને સાદર કુશલ પૂછી. જ્ઞાની મુનિ છે ને, એ તો મારું આત્મ સ્વરૂપ જ છે. એટલે એમાં તો કઈ કોઈ જાતનો એવો ઉપચાર હોય નહીં ખરેખર. એ તો પરાપૂજા. એમ તો કહે છે કે ભાઈ નિત્ય શુદ્ધ કિમ સ્નાનમ, જે નિત્ય શુદ્ધ એને શું સ્નાન કરવાનું હોય, નિત્ય તૃપ્ત હોય એને વળી નૈવેદ્ય શું ધરવાનું હોય, એવી વાતો કરે. એટલે આ લોકો તો એવી વાત નથી કરતા. મુનિ જ્ઞાની હોવા છતાં પણ ભગવાનના ભક્ત છે. સાદર કુશલ પૂછી. પહેલા તો ભગવાનનું કુશળ, પહેલા સૌથી પહેલા ભગવાનની કુશળતા પૂછી. આસન બર બેઠા રહ્યાની. તો જેવા ભગવાન પેલા મળ્યા ત્યાં ભગવાનની કુશળતા પૂછી, પોતાના આશ્રમમાં લઈ આવ્યા અને સુંદર આસન પર ભગવાનને બેસાડ્યા. ભગવાન આસન પર ના બેસે તો ગુરુજી છે ને, ગુરુજી સામે આસન પર બેસાય. અને એટલા માટે સાદા આદર સહિત ખૂબ આગ્રહ કરીને ભગવાનને આસન પર બેસાડ્યા. પુનિ કર બહુ પ્રકાર પ્રભુ પૂજા. અને પછી બહુ પ્રકારે પૂજા કરે. પૂજાના અનેક બધા પ્રકાર છે. પંચોપચાર પૂજાના, 16 પૂજાના, 64 ઉપચારની પૂજાના, 1000 ઉપચારની પૂજા, જાત જાતની પૂજાઓ છે બધી. એટલે પુનિ કરે બહુ પ્રકાર પ્રભુ પૂજા. મુનિએ પોતાની ભગવાન છે ને બહુ પ્રકારે ભગવાનની પૂજા કરી. મોહિ ભાગ્યવંત નહીં દૂજા. અને પછી પોતાના ભાગ્યની પ્રશંસા, પોતાના ભાગ્યની પ્રશંસા કરે છે. અરે મારા સમાન કોઈ ભાગ્યવાન જગતમાં છે નહીં. કે સાક્ષાત ભગવાન જયારે પોતાની સમક્ષ બેઠેલા હોય તો એની સમાન ભાગ્યવંત કોણ હોય? એ સિવાય પણ મને ગુરુ દક્ષિણામાં ભગવાન મળ્યા અને સાક્ષાત ભગવાન અત્યારે મારી સમક્ષ બેઠેલા છે. ભગવાન મારા સમાન કોઈ ભાગ્યવાન આજે નથી. એ સિવાય પણ અગસ્ત્ય ઋષિ એકલા ન હતા, ઘણા બધા મુનિઓ ત્યાં આગળ હતા. એવું કહે છે કે જયારે ભગવાન આવ્યા ત્યારે પહેલા અગસ્ત્ય ઋષિ પોતાના બધા જે મુનિવૃંદ હતું ત્યાં બધું એમને પ્રવચન આપી રહ્યા છે. અને શું સમજાવતા? રામ મંત્ર સમજાવી રહ્યા હતા. તો ભગવાન જયારે આવે એ પહેલા અગસ્ત્ય ઋષિ બધા મુનિઓને રામ મંત્રની વ્યાખ્યા કરી રહ્યા હતા. એ રામ મંત્રની વ્યાખ્યા જ પૂરી થઈ. વ્યાખ્યા પૂરી થઈને ભગવાન રામ સ્વયં આવી ગયા. એ પરથી પણ કહે છે કે મારા સમાન ભાગ્યવાન કોણ છે? જ્યાં લગી અરે રહે અપર મુનિ વૃંદા. અને જે બધા બીજા બધા મુનિ હતા, હરખે સબ વિલોકી મુખકંદા. આ ભગવાન મુખકંદ એટલે વાદળ, ભગવાનના મુખ સમાન વાદળ. એટલે આ બધા ચકોર પક્ષીઓ જે હોય છે ને એ બધા વાદળની હંમેશા
હંમેશા એ લોકો પ્રતીક્ષા કરતા હોય. તો આ ઋષિ મુનિઓ બધા ભગવાનની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને જેવો ચકોર પક્ષી વાદળ જોયે તેવી રીતે આ બધા ઋષિઓ પણ જોઈ રહ્યા છે. અને 12માં દોહામાં કહે છે, આમ તો જે વાદળને જુએ કોણ ખબર છે? આપણે ખેતરમાં જે અનાજ વાવ્યું એ પણ વાદળની પ્રતીક્ષા કરતો હંમેશા. ખેતરમાં અનાજ વાવ્યું હોય એ પણ સતત વાદળની પ્રતીક્ષા કરે. તેવી રીતે ઋષિ મુનિઓ પણ એ પેલા અનાજ સમાન છે, નવું અનાજ. ભગવાન વાદળની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને ભગવાનની સામે એ લોકો જોઈ રહ્યા છે. मुनि समूह मह बैठे, मुनि समूह मह सन्मुख सबकी और, सन्मुख सबकी सरल इंदु तन चितवत, सरल इंदु तन चितवत मानहु निकर चकोर, मानहु निकर चकोर. मुनि समूहમાં बैठे, ભગવાન મુનિના સમૂહની વચ્ચે બેસી ગયા. તો કેવી રીતે બેઠા? સન્મુખ સબકી ઓર, મુનિઓના સમૂહ ભગવાન એવી રીતે બેસી ગયા, સમૂહની અંદર બેસી ગયા એવી રીતે જેથી બધાની સન્મુખ હતા. એટલે કોઈ ભગવાનની પીઠ પાછળ ન હોય, એટલે બધા ભગવાનના સન્મુખથી દર્શન કરી શકે એ તો ભગવાન બધા મુનિ સમક્ષ બેસી ગયા. શરદ ઇન્દુ તન ચિતવત માનવ નિકર ચકોર, ચકોર નિકર, આ ચકોરનો સમૂહ હોય જેવી રીતે ચંદ્રમાની સમક્ષ જોઈ રહ્યો હોય અને સતત એનું પાન કરી રહ્યો હોય તે શરદ ઇન્દુ તન, શરદ ઇન્દુ. ચંદ્રમાં પણ શરદ ઋતુનો ચંદ્રમા છે ને એ તો સૌથી સુંદર હોય, સૌથી સુંદર એકદમ. એના કદની અંદર પણ સૌથી વિશાળ અને જોડે જોડે અત્યંત સુંદર અને અત્યંત આહ્લાદક, અત્યંત શીતળ એવો જે શરદ ઋતુનો ચંદ્રમા છે તો એ ચકોર પક્ષીને એ તો ખૂબ જ ગમે. અને તેથી આ ચકોર પક્ષીઓ જાણે કે જોઈ રહ્યા હોય તો બધા ઋષિમુનિઓ ભગવાનના સુંદર, એટલે બધા ઋષિમુનિઓ ભગવાનના ભક્તો ચકોર પક્ષી સમાન અને ભગવાન અત્યંત સુંદર છે, શરદ ઋતુના ચંદ્ર સમાન. અને તો આ ઋષિઓ ભગવાનના રૂપનું જાણે પાન કરી રહ્યા હોય. પછી આગળ વર્ણન કરે છે, तब रघुबीर कहा मुनि पाही, तब रघुबीर कहा मुनि पाही, तुम सन प्रभु दुराव कछु नाही, तुम सन प्रभु दुराव कछु नाही, तुम जानहु जेहि कारण आयऊ, तुम जानहु जेहि कारण आयऊ, ताते तातन कहि समझायऊ, ताते अब सो मंत्र देहु प्रभु मोहि, अब सो मंत्र देहु प्रभु, जेहि प्रकार मारो मुनि द्रोही, जेहि प्रकार मारो मुनि द्रोही, मुनि मुस्काने सुनि प्रभु बानी, मुनि मुस्काने प्रभु प्रभु, पूछेहु नाथ मोहि का जानी, पूछेहु नाथ मोहि का जानी, तुमरे भजन प्रभाव अघारी, तुमरे भजन प्रभाव अघारी, जानो महिमा कछुक तुम्हारी, जानो महिमा कछुक तुम्हारी, उमरि तरु विशाल तव माया, उमरि तरु विशाल तव माया, फल ब्रह्मांड अनेक निकाया, फल ब्रह्मांड। 12
तब रघुवीर कथा मुनि पाही। આ પ્રકારે ભગવાન બધા ઋષિઓની સમક્ષ બેસી ગયા છે. તબ અત્યારે રઘુવીર કથા મુનિ પાહી, ભગવાને મુનિજીને કહ્યું તુમસ્સન પ્રભુ દુરાવક સુનાહી, ભગવાન આપની પાસે મારે કશું છુપાવવાનું નથી. આમ ભગવાન છુપાવે છે, નથી છુપાવતો એવું નહીં. એટલે ભગવાન પણ છુપાવે, પોતે ભગવાન જે વસ્તુ છુપાવે. અને સામાન્ય રીતે પોતે જાણે કે રાજકુમાર હોય એ પ્રકારનો જ જ્યાં સામાન્ય વ્યવહાર કરતા હોય છે. મર્યાદા પુરુષોત્તમ છે ને તે સિવાય પણ એ પ્રકારનો ધર્મ એમને સ્વીકારેલો છે. એવું હોવાને કારણે હંમેશા પોતે રાજકુમાર હોય, દશરથના પુત્ર હોય એ પ્રકારનો વ્યવહાર કરતા હોય. પણ હવે એવો સમય આવ્યો છે જયારે પોતાની જે પ્રતિજ્ઞા છે પ્રતિજ્ઞા પૂરી કરવાનો સમય આવ્યો છે. અને તેથી હવે જો એવી રીતે વર્તાવ કરે અને કદાચ પછી ઋષિ પાસે જે પ્રાપ્ત કરવાનું છે પ્રાપ્ત ન થાય તો પછી પોતાની પ્રતિજ્ઞા કેમ પૂરી થાય? એટલે કહે છે તબ રઘુવીર કથા મુનિ પાહી. અને પછી મુનિને કહ્યું તુમસ્સન પ્રભુ દુરાવક સુનાહી, ભગવાન તમારે એ મુનિ તમારી સામે આવ્યા કંઈ છુપાવવાનું નથી. નિશિચર હીન કરો મહી ભુજ ઉઠઈ પ્રનખીન, મહીને નિશિચર હીન કરવાની છે અને માટે એ પ્રતિજ્ઞા કેમ પૂરી કરવી એ માટે હું આપણી પાસે આવ્યો છું. એ વાત મારે હવે આપને છુપાવવાની નથી. અને આમ કરીને જાણે ગુરુ મુનિ સ્વામી હોય પોતે સેવક હોય એટલે વાત કરી રહ્યા છે. ત્યારે સ્વામી સર્વ ભાવ અછલ ત્યાગી, આ નિયમ છે. સ્વામી સર્વ ભાવ અછલ ત્યાગી, સ્વામી સાથે હંમેશા બધા જ ભાવ બધું છળ વગરનો ત્યાગ કરવો જોઈએ. અને તેથી કહે છે કે હું કોઈ પ્રકારનો છળ કે દુરાવ કે છિપાવ આપણી સમક્ષ કરવાનો નથી. બીજું તુમ જાનહુ જે કારના એ સિવાય પણ આપણી પાસે છુપાવવાનો અર્થ જ એટલા પણ નથી કે હું શેને માટે અહીં આવ્યો છું આપ જાણો જ છો. લોકો તો એમ માને છે કે આ પિતાની પાસેથી પિતાએ તો અમને આજ્ઞા કરી, તો પિતાએ આજ્ઞા કરી માટે વનમાં આવેલા છે. લોકો એવું માને છે. પણ આપ જાણો છો કે શેને માટે આવ્યો છો? પિતાની આજ્ઞા બરોબર છે. વનમાં આવવાનું મુખ્ય કારણ શું છે? તો કે આ નિશાચરનો નાશ કરવા માટે. પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, આ દુષ્ટ લોકોનો વિનાશ કરવા માટે ભગવાન વનમાં આવેલા છે. આપ જાણો છો. તુમ જાનહુ જે કારણ આવ્યું, જે કારણ હું આ વનમાં આવ્યો છું આપ જાણો છો. તાત એ તાત અને કહી સમજાયું. અને એટલા માટે હે તાત હે પિતાજી મેં આપને સમજાવ્યું કે વિસ્તારથી હું કહેતો નથી, આપ જાણો છો શેના માટે આવ્યો છું. આમ કહે છે અહીંયા કે વાલ્મીકી ઋષિ પાસે ગયા ત્યારે બહુ સીધું સીધું કહી નહોતું દીધું, જે અગસ્ત્ય ઋષિને કહે છે. ત્યારે વાલ્મીકીને એવું છે ને તમે ના કહો તો એ સામેથી કહી દે. વાલ્મીકી ઋષિએ સામેથી કહી દીધું. શ્રુતિ સેતુ પાલક રામ તુમ જગદીશ માયા જાનકી. તો વાલ્મીકી ઋષિ સીધું જ કહેતું હે રામ તમે કોણ છો? શ્રુતિ સેતુ પાલક, આ શાસ્ત્રનો સેતુ છે એના પાલન કરનારા છો, શાસ્ત્રીય મર્યાદાનું પાલન કરનારા છો. જગદીશ તું જગદીશ માયા જાનકી, તમે જગદીશ્વર છો અને જાનકી તો માયા છે. જો શ્રુતિ જગપાલતી હરદે રૂખ પાય કૃપા નિધાન કી. આ જાનકી કોણ છે? જે જગતનું સર્જન કરે છે, પાલન કરે છે અને લય કરે છે આપની આજ્ઞા પ્રાપ્ત કરીને. એ માયા સમક્ષ સાક્ષાત જાનકી, સાક્ષાત માયા જાનકી છે. અને લક્ષ્મણ કોણ છે? જો સહજ શીશ અહી સમહિધર લખન સચરાચર ધની, જે સહસ્ત્ર મસ્તક વાળા જે શેષનાગ છે અને સમગ્ર પૃથ્વીનો ભાર ધારણ કરનારા છે એવા સચરાચરના સ્વામી એ લક્ષ્મણ સ્વયં છે. સુર કાજ ધરી નર રાજ તન ચલે દલન ખલ નિશિચર અની. સુર કાજ ધરી નર રાજ તન, આ દેવતાઓનું કાર્ય કરવા માટે આપણે આ નરનું રૂપ ધારણ કરેલું છે. ચલે દલન ખલ નિશિચર અની, અને આ દુષ્ટ રાક્ષસો છે એમના દળનો નાશ કરવા આપ જઈ રહ્યા છો. આવું બધું વાલ્મીકી ઋષિએ ખુલ્લું કરી દીધું. ભગવાનને સંકોચ થઈ જાય, એકદમ પોતાનું ઐશ્વર્ય ખુલ્લું કરી જાય તો ભગવાનને સંકોચ થઈ જાય. પણ તો ભગવાન અગસ્ત્ય ઋષિને કહે છે કે આપ તો જાણો છો માટે હું કઈ આપને છુપાવતો નથી. એ સિવાય આપ જાણતા હોવાને કારણે મારે કશું વિસ્તારથી કહેવાની જરૂર પણ નથી. ભગવાનની કથા તો બધાને જાણીતી જ છે. એટલે સીધા મુખ્ય વાત પર આવે છે. અબસો મંત્ર દેહ પ્રભુ મોહી, ભગવાન મને મંત્ર આપો. મંત્ર આપો એટલે કે મને સલાહ આપો, સૂચના આપો. તો જે પ્રકાર માનવ મુનિદ્રોહી,
ટૂંકમાં એવી સલાહ આપો, એવો માર્ગ બતાવો જેથી ઋષિઓનો દ્રોહ કરનારા રાક્ષસ છે એ બધાનો નાશ કરવો. કઈ રીતે નાશ કરવો? શું થાય જેથી ઋષિઓનો નાશ કરનારા રાક્ષસોનો નાશ કરવો? એટલા જ માટે ઋષિઓનો દ્રોહ કરનારા. કારણ કે હું આવ્યો છું ત્યારથી ઋષિઓનો દ્રોહ કરનારા રાક્ષસો તો અદૃશ્ય થઈ ગયા છે. તો કેવી રીતે થાય જેથી આ બધા રાક્ષસો મારી સમક્ષ આવે અને અપરાધ કરે? એમને પાછું કોઈનો તમે એમને નાશ ના કરી શકો. ગમે તેનો અપરાધ કર્યો હોય તો જ દંડ આપી શકો. તો આ બધા રાક્ષસો જે છુપાઈ ગયા છે બધા મારી સમક્ષ આવે, વહી પછી અપરાધ કરે અને તે રીતે નાશ આ કેવી રીતે બને એ પ્રકારનો તો ભગવાન કહે છે કે મંત્ર આપ મને આવો ઉપાય બતાવો, આવો માર્ગ બતાવો જેથી જે મારી પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞા પૂરી થાય. જે પ્રકાર મારો મુનિદ્રોહી, જેથી આ મુનિનો દ્રોહ કરનારા નિશાચરોનો હું નાશ કરી શકું. મુનિ મુસ્કાને સુની પ્રભુબાની. આ ભગવાનની વાણી સાંભળીને અગસ્ત્ય ઋષિ એમણે સ્મિત કર્યો. પૂછે નાથ મોહિકા જાની. આપ મને પૂછી રહ્યા છો હું કોણ છું? મને શું માનીને આપ પૂછી રહ્યા છો? પૂછાય કોને? જે અલ્પજ્ઞ હોય એ જે ઓછું જાણનારા હોય વધારે જાણનારને પૂછે. તો આપ મને એવી રીતે પૂછી રહ્યા છો હું આપના કરતા વધારે જાણતો હોઉં એટલે આપ મને શું જાણીને પૂછી રહ્યા છો? શું આપના કરતા હું વધારે જાણું છું એમ મને આપ પૂછી રહ્યા છો? એટલે એમ કહીને મુનિએ સ્મિત કર્યું. એટલે બધી જગ્યાએ ભગવાન પૂછપૂછ કરતા આવ્યા છે. ત્યાં આગળ યાજ્ઞવલ્ક્યજીના આશ્રમ, ભરદ્વાજના આશ્રમ ગયા, ત્યાં પૂછેલું કે આગળ મારો માર્ગ બતાવો. અને વાલ્મીકી ઋષિના આશ્રમ ગયા ત્યાં પૂછેલું કે આપ સ્થાન બતાવો મારે ક્યાં જવું. અગસ્ત્ય ઋષિને પૂછે છે, અત્રિ ઋષિને પૂછે કે આપ મને કહો કે કઈ જગ્યાએ જવું. અને હવે અહીં અગસ્ત્યજીને પૂછે છે કે આપ મને માર્ગ બતાવો કેવી રીતે મારી પ્રતિજ્ઞા પૂરી કરવો. બસ આ જ એમને આ પ્રકારની એમની લીલા છે અને આ પ્રકારનો એમનો આચાર છે કે હંમેશા ઋષિ મુનિઓને પૂછીને, બ્રાહ્મણોને પૂછીને આગળ કાર્ય કરે. અને તો બધાએ કહ્યું કે ભગવાન આપ અમને શું કામ પૂછો છો? આપ તો જાણો જ છો. તો ભરદ્વાજે પણ કહેલું સુગમ સકલ મગ તુમ કહા. બધા માર્ગ તો આપને માટે સમાન, બધા માર્ગ આપને જાણીતા જ છે, તો મને કેવું પૂછી રહ્યો છો? અને જયારે વાલ્મીકીએ પણ કહ્યું જહન હોઉ તહ દેવ કહી તુમ્હી બતાવો ઠાવ. જયારે ભગવાને વાલ્મીકીને પૂછ્યું કે મારે ક્યાં જવું, તો વાલ્મીકી ઋષિ પૂછે કે આપ મને એવું સ્થાન બતાવો જેથી આપ ન હો. આપ ન હો એવું સ્થાન બતાવો તો હું કહું કે આપણે ક્યાં જવું. ટૂંકમાં આપણે ક્યાં જવું મને પૂછતા પણ અગસ્ત્ય ઋષિ પણ એવું જ કહી રહ્યા છે કે આપ મને કઈ રીતે પૂછી રહ્યા છો. પછી આગળ કહે છે તુમરે ભજન પ્રભાવ અઘારી. અઘારી એટલે પાપના નાશ કરનાર ભગવાન. તુમેરી ભજન પ્રભાવ જાનો મહિમા કશુક તુમારી. હું આપનો કંઈક મહિમા જાણું છું એ પણ આપના ભજનના પ્રતાપથી જ જાણું છું. આપના ભજનના પ્રતાપને કારણે કંઈક અલ્પ મહિમા આપનો જાણું છું અને તેથી હું તો અલ્પજ્ઞ છું. અને હવે અગસ્ત્ય ઋષિ સુંદર શબ્દોમાં ભગવાનની સ્તુતિ કરે છે કે આપનો મહિમા કેવો છે. એમ કરીને પોતે જ જાણે છે પણ કહે છે ભગવાન આપના ભજનના પ્રભાવથી આપનો મહિમા કંઈક જાણું છું. શું જાણું છું? ઉમરી તરુ વિશાલ તવ માયા. ભગવાન આપની માયા કેવી છે? વિશાળ તરુ સમાન છે. ઉમર એટલે પેલો ઉમરાનું વૃક્ષ બહુ મોટું વિશાળ હોય અને ખૂબ બધાના ફળ હોય, ફળના ઝુંડ હોય એવું કહેવાય છે. તો આ પ્રકારનું વૃક્ષ છે. ભગવાન આપની માય જે છે ને એ તો આ ઉમરાના મોટા વિશાળ વૃક્ષ સમાન છે. એ વિશાળ વૃક્ષ અનેક બધી ડાળીઓ હોય અને અનેક બધા ફળના ઝુંડ લાગેલા હોય. ફલ બ્રહ્માંડ અનેક નિકાયા. આ ઉંમરના વૃક્ષમાં જ અનેક બધા ફળ છે ભગવાન, બધા અનેક બધા બ્રહ્માંડ છે. આપની માયા આ વૃક્ષ સમાન છે અને વૃક્ષમાં અનેક ફળ છે, બધા અનેક બ્રહ્માંડ સમાન છે. તો કહેવાનો ભાવ થઈ છે કે ભગવાન આપ તો રોમ રોમ પ્રતિ લાગે કોટી કોટી બ્રહ્માંડ. ભગવાનના રોમે રોમમાં કોટી કોટી બ્રહ્માંડ છે એવા આપ મને પૂછી રહ્યા છો ભગવાન આપ કોણ છો? આપની માયા પેલા ઉંમરના વૃક્ષ સમાન છે જેમાં કરોડો બ્રહ્માંડ ફળ લાગેલા છે. અને પછી આગળ વર્ણન કરે છે
जीव चराचर जंतु समान, जीव चराचर जंतु समान, भीतर बसहि न जानहि आन, भीतर बसहि न जानहि आन। ते फल भक्षक कठिन कराला, ते फल भक्षक कठिन कराला, तव भय डरत सदा सो काला, सब ते तुम सकल लोकपति साई, ते तुम सकल लोकपति साई, पूछे हु मोहि मनुज की नाई, पूछे हु मोहि मनुज की नाई। यह बर मांगौ कृपा निकेता, यह बर मांगौ कृपा निकेता, बसहु हृदय श्री अनुज समेता, बसहु अबिरल भगति बिरति सतसंगा, अबिरल भगति बिरति सतसंगा, चरण सरोरुह प्रीति अभंगा, चरण सरोरुह प्रीति अभंगा। यद्यपि ब्रह्म अखंड अनंता, यद्यपि ब्रह्म अखंड अनुभव गम्य भजहि जहि संता, अनुभव गम्य भजहि जहि संता। अस तव रूप बखानौ जानौ, अस तव रूप बखानौ, फिरि फिरि सगुण ब्रह्म रति मानौ, फिरि फिरि सगुण ब्रह्म रति मानौ। संतत दासन देहु बढ़ाई, संतत दासन देहु बढ़ाई, ताते मोहि पूछेहु, ताते मोहि पूछेहु रघुराई, ताते मोहि पूछेहु रघुराई। जीव जरा उमर तरु विशाल तव माया, भगवान अपनी माया था उमरना विशाल वृक्ष સમાન છે। ફલ બ્રહ્માંડ અનેક નિકાયા, અને એ વૃક્ષમાં જે અનેક ફળના બધા ઝુંડ છે એ બધા અનેક બ્રહ્માંડ આપણી માયામાં છે, અર્થાત આપના રોમે રોમમાં કરોડો બ્રહ્માંડ છે એવા આપ છો। જીવ ચરાચર જંતુ સમાન, હવે આ ઉંમરના જે વૃક્ષના ફળની અંદર બધા જીવડાઓ હોય છે। જીવ ચરાચર જંતુ સમાન, આ બધા ફળની અંદર બધા જે જંતુઓ છે જીવડાઓ, એ બધા ચરાચર જીવ જે છે એ બધા જંતુ સમાન છે। ભીતર બસાઈ, આ બીજું એક એક ફળ એક એક બ્રહ્માંડ જેવું છે, વિચાર એક એક ફળ એક એક બ્રહ્માંડ જેવું છે। એ બ્રહ્માંડની અંદર આ પેલા આ જંતુઓ વસેલા છે, એમને કઈ ખબર પણ નથી કે પેલા જેવી રીતે પેલા જીવડાને ખબર પણ ના હોય કે આ ફળની બહાર કોઈ જાતની દુનિયા છે, તેવી રીતે આ બ્રહ્માંડમાં વસનારા જીવો છે એમને ખબર પણ નથી કે બ્રહ્માંડની બહાર કશું હોય। ટૂંકમાં એક બ્રહ્માંડ તો કંઈ જ નથી। વિચાર કરો આપણા ઋષિ મુનિઓની દૃષ્ટિ કેવી છે કે આ બ્રહ્માંડ તો કંઈ છે જ નહીં, કોટી કોટી બ્રહ્માંડ, પરંતુ આ બિચારા જીવો એમ જ કે બસ આ દેખાય છે એટલું જ જગત છે, એથી વધારે કંઈ નથી। આમ બધા ચરાચર જે જીવ જંતુઓ છે એમને ખબર પણ નથી જીવોને, ને જાનહી આના, અને એટલે એ સિવાય અંદર જે છે જાણે છે એની બહાર કંઈ હોય એવું એમને જ્ઞાન પણ નથી। તે ફલ ભક્ષક કઠિન કરાલા, ફળનું ભક્ષણ કરનારા વાળા પક્ષી હોય ને, એક એક ફળ લઈ લે, એવું કોણ છે? કાળ નામનો એક પક્ષી છે। આ કાળ જે છે એ પેલા એક એક ફળને ભક્ષણ કરનારો છે। તો ભય ડરત સદા સૌ કાળા, તે ફલ ભક્ષક, આ કાળ જે છે કાળો જગત ભક્ષક હે।
આ કાળ સમગ્ર જગતનું બ્રહ્માંડનું ભક્ષણ કરનાર કાળ જે છે કઠિન કરાલા, કારણ ભયંકર બિહામણો જે કાળ છે અત્યંત કઠણ છે. અને એ તો ભક્ષણ કરી જાય એટલે શું, કાળ ત્યારે આપણું પક્ષી ખાઈ જાય ને તો બધું જ ખાઈ જાય. પેલા ફળની સાથે અંદર જીવો ને બધું જ ખાય. આપણે છે ને માણસ જ્યારે એનું ફળ ખાય ત્યારે પેલા ફળને તોડે, પેલા જીવડા છે દૂર કરે અને પછી ફળ ખાય. તો પેલું પક્ષી ખાઈ જાય ત્યારે શું, એ તો એની સાથે બધું જ ખાઈ જાય. તેમ કાળ જયારે બ્રહ્માંડનું ગ્રસન કરી જાય ત્યારે બધા જીવ જંતુઓ સચારા ત્યારે જીવ સહિત બધું જ ગળી જાય. આવો કાળ એટલે બિચારે જીવ જંતુઓ ક્યાં અને આપ ક્યાં. આવો કાળ જે સમગ્ર જગતનું ભક્ષણ કરનાર છે, એક એક બ્રહ્માંડ એક સાથે ખાઈ જાય. એટલે એક સાથે એક પેલું ફળ ખાઈ જાય ને, એક બ્રહ્માંડને ગળી જનારો છે કાળ. એક પછી ખાયા જ કરે. ટૂંકમાં ક્યારે પણ એ કાળની લીલાનું બંધ આવે છે નહીં. એવો કાળ પણ તવો ભય ડર તો સદા સો કાળા. આવો સમગ્ર જગતનું ભક્ષણ કરનાર કાળ ભગવાન આપના ભયથી હંમેશા ડરી રહ્યા છે. એટલે વિશાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુ ધાવતી પંચમય. અગ્નિ ઇન્દ્ર અને મૃત્યુ પણ સતત આપના ભયથી સતત પોતાનું કાર્ય કરી રહ્યું છે. આપ તો કેવા છો આ કાળથી, તો આવું મોટું વર્ણન કર્યું. કાળનું ગ્રસન કરવાના આપ કેવા છો, કાળથી પર છો. મેં કોટી કોટી બ્રહ્માંડ આપનો નિવાસ કરનારો થાય કે આપ દેશથીમાં પર છો. આમ દેશથી અપરિચ્છિન્ન છો, કાળથી અપરિચ્છિન્ન છો, ભગવાન આપ અનંત છો. તે તો સકળ લોકપતિ સ્વામી, ભગવાન આપ તો સ્વામી છો, સર્વલોકના પતિ છો. પૂછે મોહી મનુજ કી નાઈ. આવા ભગવાન આપ જે સમગ્ર બ્રહ્માંડના કરોડો બ્રહ્માંડના જે આપ સ્વામી છો, એ આપ મને જાણે કે સામાન્ય મનુષ્ય હોય એવી રીતે આપ મને પૂછી રહ્યા છો. અત્યારે કરોડો બ્રહ્માંડના સ્વામી સામાન્ય મનુષ્યની જેમ મને પૂછી રહ્યા છો કે શું કરવું. એટલે અગસ્ત્ય ગભરાઈ ગયા કે ભગવાન જરા આવું થાય ને એટલે આમ ક્યારેક થોડોક ગર્વ આપણને આવી જાય. આવું કોઈ પૂછે આપણને કે મારે શું કરવું, થોડોક ગર્વ આવી જાય, મોહમાં પડી જઈએ આપણે. અને પછી આપણે સલાહ આપવા લાગી જઈએ, જોઈએ પણ નહીં કે આવું સ્થાન છે કે નહીં. એને તો પૂછવું ખરું, પણ કઈ દ્રષ્ટિથી પૂછ્યું. તો ઘણા લોકોને એમ લાગે ખરેખર મને પૂછ્યું, ખરેખર મને સલાહ માંગે અને સલાહ આપવા માંગી જાય. તો કદાચ અગસ્ત્ય ઋષિનો ડર બેઠો કે ભગવાને મને પૂછ્યું અને મને ક્યાંક હું પાછું મોહ પડી જઉં અને એમ માની દઉં કે ઓહો ભગવાનને મારે સલાહ આપવાની છે. એટલે તરત અગસ્ત્ય ઋષિએ મોહમાંથી મુક્ત થવાનું ભગવાન વરદાન માંગેલા છે. યહ બર માંગો કૃપા નિકેતા. હે કૃપાના નિકેતન, હે કૃપાના સમુદ્ર સમાન ભગવાન, હું આપણી પાસે વર માંગુ છું. બસો હૃદય શ્રી અનુજ સમેતા. મારા હૃદયમાં હંમેશા સીતા અને લક્ષ્મણ સહિત હંમેશા નિવાસ કરો. એટલા જ માટે કે જ્યાં જે હૃદયમાં ભગવાન નિવાસ કરે છે ત્યાં મોહ ન હોઈ શકે. તબલગી હૃદય બસત ખલના લોભ મોહ મત્સર મદમાન. તો હૃદયમાં ત્યાં સુધી આ બધા આ ખલ લોકો એટલે કે આસુરી સંપત્તિ ત્યાં સુધી હૃદયમાં હોય જ્યાં સુધી ભગવાન ન હોય. લોભ મોહ મત્સર મદમાન. આ લોભ મોહ મત્સર મદમાન આ બધું ક્યાં સુધી હૃદયમાં નિવાસ કરે. જવ લઈ ઉગ્ર બસત રઘુનાથ. જ્યાં સુધી રઘુનાથમાં નિવાસ ન કરતા હોય ત્યાં સુધી આ બધી આસુરી સંપત્તિ હોઈ શકે. ધરે ચાપ સહાયક ઘટી ભાષા. એક વસ્તુ કરી આ રઘુપતિની જયારે હોય ત્યારે હંમેશા તૈયાર જ, વનમાં હોય ગમે તે હોય, પણ ધનુષ્ય બાણ અને એમના ભાષા તૈયાર છે રાક્ષસો નાશ કરવા માટે. અંતેથી જાય હોય ત્યાં ક્યારે પણ રાક્ષસો નિવાસ ન કરી શકે. તો જે હૃદયમાં ભગવાન હોય એટલે ભગવાન આ લક્ષ્મણ અને સીતા સહિત આપ મારા હૃદયમાં નિવાસ કરો, ક્યારે પણ મોહમાં ન પડી ગયો. ભરત હૃદય રામ નિવાસુ ત્યાં કે ત્રિમેરે તરણ પ્રકાશુ. આગળ કહેલું કે ભરતના હૃદયની અંદર તો રામનો શિવા અને રામનો નિવાસ છે. જ્યાં સૂર્ય હોય ત્યાં આગળ અંધકાર કેમ હોઈ શકે. આમ ભરત જેના હૃદયમાં સીતા રામ નિવાસ કરી રહ્યા છે ત્યાં કેવી રીતે કોઈ પ્રકારનું દુર્ગુણ આવી શકે. તેથી આગળ કઈ કહે પહેલા આગળ કહેશે, પણ કહે પહેલા પોતે ભગવાન પાસે વરદાન માંગી લે છે. ભગવાન ક્યારે મારો મોહ ઉત્પન્ન ન થાય, આપ સતત સીતા અને લક્ષ્મણ સહિત મારા હૃદયમાં નિવાસ કરો. અને ઉપરાંત વરદાન માંગેલા છે. હજી આપ્યું એમને જ વરદાન માંગેલા છે. અવિરલ ભગતિ બિરતિ સત્સંગ ચરણ સરોહ પ્રીતિ અભંગ. અવિરલ ભગતિ અતૂટ પ્રેમ કે પ્રગાઢ અવિરલ ભક્તિ, પ્રગાઢ ભક્તિ મને જોઈએ.
જેમાં કોઈ પ્રકારની ત્રુટિ ન હોય એવી અવિરલ ભક્તિ, જેમાં કોઈ પ્રકાર અંતરાય ના હોય એવી ભક્તિ મને જોઈએ. વિરતિ, વૈરાગ્ય જોઈએ. સત્સંગા, હંમેશા મને સત્સંગ જોઈએ. ચરણ સરોવર પ્રીતિ અભંગા, એ ઉપરાંત ભગવાન આપના ચરણ કમ અભંગ એટલે અતૂટ પ્રીતિ મને જોઈએ. એટલે ટીકાકાર કહે છે કે આ અગસ્ત્ય ઋષિ શું માંગી રહ્યા છે? પહેલા ભક્તિ માંગી રહ્યા છે. તો બધા સાધનોની પરાકાષ્ઠા ભક્તિ, બધા સાધનોનું ફળ ભક્તિ છે. અને ધર્મનું ફળ વૈરાગ્ય છે. તો જેનો જેનો ધર્મ છે એના જેનો વૈરાગ્ય જન્મતો હોય છે. તો વૈરાગ્ય ધર્મનું ફળ છે, ભક્તિ બધા સાધનોનું ફળ છે. અને સત્સંગ તો બધા સત્સંગરી મુદમંગલ મૂલા, આ સત્સંગ છે એ તો બધા ફળને ઉત્પન્ન કરનારું છે. આમ સત્સંગ હોય તો પછી ભગવાનની કથાનું શ્રવણ થાય તો ભગવાનના હૃદયમાં પ્રેમ જન્મે, અંતો ધર્મનું પાલન થાય, અંતો વૈરાગ્ય જન્મે, વળી ભક્તિ પ્રાપ્ત થાય. ચરણ સરોવર પ્રીતિ ભંગા, ભગવાનના ચરણોને અતૂટ પ્રેમ પ્રાપ્ત થાય. यद्यपि ब्रह्म अखंडानंत अनुभव गम्य भजई नहीं संता, यद्यपि ब्रह्म अखंड अनंत, भगवान आप तो ब्रह्म छो. ब्रह्म એટલે અર્થાત આપ તો સર્વવ્યાપી છો, આપ તો પૂર્ણ છો. અખંડ અનંત, અખંડ છો, અનંત છો. અનુભવ ગમ્ય ભજઈ નહીં સંતા, સંત પુરુષો જેનું ભજન કરવા હોય છે એનો અનંત અગમ્ય હોવા છતાં પણ સંત પુરુષના અનુભવના વિષય છો. यद्यपि आवा छो तो पण असर्वरूप बखानो, भगवान आपमा जे निरुपाधिक रूप छे, निर्गुण के सर्वतीत रूप छे, बखानो एનું વર્ણન કરું છું. અગસ્ત્ય ઋષિ કહે છે કે ભગવાન આપનું જાણો, ભગવાન આપનું જે નિરુપાધિક રૂપ છે, નિર્ગુણ રૂપ છે હું જાણું છું. અને જાણીને એના વખાણ કરું છું, એનું વ્યાખ્યાન પણ કરું છું. ટૂંકમાં આપનું નિર્ગુણ કે નિરુપાધિક રૂપ છે એ તો મારા અનુભવનો વિષય છે. અનુભવ ગમ્ય ભજઈ જેવી સંતા, સંત પુરુષો શ્રદ્ધાની ઉપાસના આરાધના કરતા હોય છે, જેમનો અનુભવનો વિષય છે એવા રૂપને હું જાણું છું અને એનું વખાણ કરું છું, વ્યાખ્યાન પણ કરું છું. ફીરી ફીરી સગુણ બ્રહ્મ રતિમાનવ, અને છતાં પણ વળી વળીને મારા મનમાં એક સગુણ બ્રહ્મ રતિમાનવ, મારા હૃદયમાં તો ફરી ફરીને આ સગુણ આપના ગુણ સહિત એ રૂપ સ્વરૂપ છે એમાં જ મને પ્રીતિ થાય છે. ટૂંકમાં એમાં જ છેવડો મારો પ્રેમ છે. પેલું હું જાણું છું, એની કથા કરું છું, વ્યાખ્યાન કરું છું, પ્રવચન કરું છું, છતાં મારો પ્રેમ ક્યાં છે? ભગવાન આપના સગુણ રૂપમાં જ મારો પ્રેમ છે. તો તુલસીદાસજી મહારાજનો આ સિદ્ધાંત બધી રીતે ફરી ફરીને છેવટે ભગવાન ભક્તિ તો સગુણની જ હોય. ભક્તિ છે નહીં હોય, નિર્ગુણ તો ભક્તિનો વિષય જ નહીં, તો જ્ઞાનનો જ વિષય છે. ભક્તિ ક્યારે થઈ શકે? જ્યારે આપણે ભગવાનને સંબંધ બાંધી શકીએ. નિર્ગુણ થાય સંબંધ બંધાય કેવી રીતે? એનું ગુણ નથી, રૂપ નથી, એ સંબંધ ક્યાં બાંધી શકાય? એ તો મારો આત્મા જ છે, સંબંધ ના બાંધી શકાય. તો ભક્તિ માટે સંબંધ જોઈએ, સંબંધ માટે હંમેશા રૂપ જોઈએ, ગુણ જોઈએ, અને તેથી ભક્તિ ત્યારે થઈ શકે સગુણની જ ભક્તિ હોય શકે. તુલસીદાસજી મહારાજ આ જ્ઞાની મુનિ કહીને પણ છેવટે એમને મહાન ભક્તો જ બતાવે છે એમ કહીને પોતાનો જે અભિપ્રાય બહુ સ્પષ્ટ કરે છે. એ રામચરિત માનસમાં ભગવાનનું જે નિરૂપણ છે એ બધું સ્પષ્ટ છે. તુલસીદાસજી મહારાજ નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્મા છે એનો સ્વીકાર, એટલે એ તો એનો એ સિદ્ધાંત સ્વીકાર કરે જ છે, પણ એમનું હૃદય ક્યાં છે? ફીરી ફીરી સગુણ બ્રહ્મ રતિ માનો. અગસ્ત્ય ઋષિ જાય એવું કહે કે ફરી ફરીને પાછો આ બધું ફરી ફરીને મારું મન જે છે આપણું જે સગુણ રૂપ છે એમાં જ આવીને પ્રીતિ કરતું હોય છે. સંત આમ કરીને ભગવાનની સ્તુતિ કરવી ન કહે સંત દાસન દેહુ બનાવી. ભગવાન આપનો તો આ ગુણ જ છે, આપની મહાનતા છે કે હંમેશા આપના દાસ છે, આપના જે સેવક છે એને આપ મોટાઈ આપો છો. તાતે મોહી પૂછે હું રઘુરાણી. જરા મને પૂછો છો એનો અર્થ એ થયો કે માત્ર મને મોટાઈ આપવા માટે, મારી વડાળી કરવા માટે જ આપ મને પૂછી રહ્યા છો. આમ કહીને આગળ
કહે છે હે પ્રભુ પરમ મનોરથ ઠાઉ, હે પ્રભુ પરમ મનોરથ પાવન પંચવટી તે નામ, પાવન પંચવટી તે દંડક બનુ પુનીત પ્રભુ કરહુ, દંડક બનુ પુનીત પ્રભુ ઉગ્ર શ્રાપ મુનિવર કર હરહુ, ઉગ્ર શ્રાપ વાસ કરહુ તહ રઘુકુલ રાવા, વાસ કરહુ કીજે સકલ મુનિ ન પરદાવા, કીજે ચલે રામ મુનિ આય સુપાય, ચલે રામ મુનિ આય તુરત વહી પંચવટી નિરાવાય, તુરત ચાલો ભગવાને પૂછ્યું તો ઉત્તર આપે છે. અગસ્ત્યજીની પણ એક સ્તુતિ છે, ઘણી બધી સ્તુતિઓ છે, 27-28 સ્તુતિ છે રામચરિત માનસમાં, અને એક સ્તુતિ અગસ્ત્ય ઋષિની પણ છે. અને ઉત્તર ફાલ્ગુન નક્ષત્ર સરખાવે, આમ 27 નક્ષત્રો છે ને, તો ભગવાનની જે સ્તુતિ છે, આમ દરેક સ્તુતિના ટીકાકાર એક નક્ષત્ર બે તારાઓ છે. આ સ્તુતિમાં બે તારા છે, સગુણ અને નિર્ગુણ. આગળ સુતીક્ષ્ણ ઋષિએ જે સ્તુતિ કરી એમાં બે તારાઓ હતા, રૂપ અને ગુણ. અહીં અગસ્ત્ય ઋષિએ સ્તુતિ કરી બે તારાઓ છે, સગુણ અને નિર્ગુણ. કે છે કે આનો આકાર છે શૈયા સમાન છે. તો જેવી રીતે આખો દિવસ ફરી ફરીને થાકીને માણસ છેવટે શૈયા પર આવે, તેવી રીતે તો નિર્ગુણ વગેરેની ભક્તિ કર્યા પછી પણ છેવટે ફરી ફરીને એ સગુણની અંદર નિર્ગુણની આરાધના કરીને પણ છેવટે એ સગુણની અંદર આવે, ત્યાં વિશ્રામ પ્રાપ્ત કરે, ત્યાં એનો પ્રેમ ત્યાં આગળનો ખરેખર પ્રેમ વસે. આમ કરીને ટૂંકમાં આ રીતે ફલશ્રુતિ ગ્રંથકારે આ અગસ્ત્ય ઋષિની સ્તુતિ જે છે કહ્યું ને. તો ઋષિએ વરદાન માંગ્યું, ભગવાન એવમ વસ્તુ કહ્યું નથી, સુતીક્ષ્ણ વાળે કહ્યું એવમ વસ્તુ. અગસ્ત્ય ઋષિએ કહ્યું કે મને આ પ્રકાર આપો, આપ ભગવાન આપની ગાઢ ભક્તિ આપો, વૈરાગ્ય આપો, સત્સંગ આપો, આપના ચરણોમાં રતિ આપો. એવું વસ્તુ કહ્યું નથી, પ્રગટ રીતે પણ જરૂર ભગવાને એમને વરદાન આપ્યું. અને પછી હવે ઋષિ જે પ્રશ્ન પૂછેલો એનો ઉત્તર આપે છે. હે પ્રભુ પરમ મનોહર ઠાઉ, હે ભગવાન એક મનોહર સ્થાન છે. પાવન પંચવટી તેહી નાઉ. આ દંડક વન તો ખરું જ, બહુ મોટું વિશાળ વન છે. દંડક વનની અંદર પણ આ ગોદાવરી નદીના કિનારા પર એક સુંદર સ્થાન છે, પંચવટી નામનું સ્થાન છે. પંચવટી એટલે 5 વડ અથવા 5 પ્રકારના વૃક્ષ જ્યાં હોય એને પણ પંચવટી કહે છે. અશ્વત્થો બિલ્વ વૃક્ષશ્ચ વટો ધાત્રી અશોકકમ વટી પંચકમ ઇત્યુક્તમ સ્થાપયેત પંચદિક્ષુ છે. અશ્વત્થ વૃક્ષ હોય, પીપળાનું વૃક્ષ હોય, બિલ્વ વૃક્ષ હોય, પછી વટવૃક્ષ હોય, ધાત્રી એટલે કે આમળાનું વૃક્ષ હોય, અને અશોક વૃક્ષ હોય. આટલા વૃક્ષો, આ 5 વૃક્ષને પવિત્ર ગણવામાં આવે છે. આ 5 પીપળાનું વૃક્ષ અને અશોક વૃક્ષ, બિલ્વ વૃક્ષ, વટવૃક્ષ અને આમળાનું વૃક્ષ, આ બધા પવિત્ર છે. આ પવિત્ર વૃક્ષો જ્યાં હોય એને પંચવટી કહેવામાં આવે છે. અથવા તો ત્યાં 5 વડ, એ પણ કહ્યું સ્થાપયેત વટી પંચકમ ઇત્યુક્તમ સ્થાપયેત પંચદિક્ષુ. 5 દિશામાં આ પ્રકારના વૃક્ષો સ્થાપવામાં આવતા હોય. આ દંડકારણ્ય છે ને, આમ તો બહુ પવિત્ર સ્થાન હતું, પણ અત્યારે અત્યંત પવિત્ર બની ગયું છે. કારણ કે ત્યાં શાપ લાગેલો છે. દંડક વનુ પુનીત પ્રભુ કરહુ.
ભગવાન ફરીવાર આ દંડકારણના પુનિત બનાવો, પવિત્ર બનાવો. પહેલા પવિત્ર હતું પણ અત્યારે શાપને કારણે અપવિત્ર બની ગયું છે. આ દંડકારણ્ય છે. દંડ નામનો એક ઇક્ષ્વાકુ રાસનો ઇક્ષ્વાકુ રાજા હતા. સૌથી નાનો પુત્ર દંડ હતો. એ સૌથી નાનો હતો પણ ગુરુમાં સૌથી શ્રેષ્ઠ હતો. એનું નામ દંડ રાખવામાં આવ્યું હતું અને એનું રાજ્ય હતું કે 100 યોજન તો એનો વિસ્તાર હતો. એવું મોટું રાજ્ય હતું એ દંડનું. અને બહુ ધર્મનિષ્ઠ રાજા, પણ છતાં દંડને પણ એક વખત ક્યાંક મોહ થઈ ગયો. એટલે શુક્રાચાર્ય છે, શુક્રાચાર્ય એ પણ આ રાજાઓને એ અસુરના ગુરુ હતા અને આ રાજાઓને પણ ગુરુ સ્વામી ગણી શકાય. એ શુક્રાચાર્યની એક પુત્રી હતી. તો એ અહીંયા નિવાસ કરતા હશે આ વનની અંદર. એકવાર રાજા આવ્યો હશે અને આના પર ખૂબ મોહિત થઈ ગયો અને પછી અને પેલી છોકરી હતી એને ના પડી છતાં પણ એના પર બળાત્કાર કર્યો. અને જયારે એના પિતાને ખબર પડી અને ત્યાર પછી આ દંડને ખૂબ મોટો શાપ આપી દીધો કે બધું ઉજ્જડ થઈ જશે. અને ત્યારથી આખું એનું રાજ્ય ઉજ્જડ બની ગયું અને દંડકારણ એવું મહાભયંકર ઘોર વન થઈ ગયું. ત્યાં બધા અસુરો નિવાસ થઈ ગયો. ત્યાં ઋષિમુનિઓ બધા ભગાવી મૂકવામાં આવ્યા અને આ રીતે અત્યંત અપવિત્ર સ્થળ થઈ ગયું. એટલે કહે છે કે દંડક બનુ પુનીત પ્રભુ કરવું. બીજી પણ કોઈ કથા આવે છે દંડકારણ્યને કે ગૌતમ મુનિએ શાપ આપેલો. એવું કહેવાય છે કે એકવાર ખૂબ મોટો દુષ્કાળ પડ્યો. બધા ઋષિમુનિઓને બીજું કોઈ સ્થાન ન રહ્યું એટલે બધા ગૌતમ મુનિ પાસે ગયા. ખૂબ લાંબો સમય ત્યાં આગળ બધા નિવાસ કર્યો. પછી તો દુષ્કાળ તો જતો રહ્યો અને સારો સમય આવ્યો એટલે ઋષિઓ બધા જવા માટે તૈયાર થઈ ગયા. પણ ગૌતમ ઋષિને ગમ્યું નહીં કે તમે અહીં જઈ જાઓ. એ જો પાછા કેવી રીતે એટલે બધા લોકોએ એક જરા કંઈક કપટ કર્યું. એટલે લોકોએ એક યુક્તિ કરી. યુક્તિ તો શું કહેવાય પણ મુનિને છેતરવા માટે એ લોકોએ એક ખેતરની અંદર એક પેલી ગાય બનાવી, માયાની ગાય એટલે દેખાવની ગાય. ઋષિ કે બહાર ગયા છે ખેતરમાં એક ગાય આવે તો ઉભી રાખી અને ઋષિ આવ્યા ત્યારે કે જોજો આ ગાય જો ને બધું ખાઈ જાય છે કે છે. ખેતરમાં થઈ જાય છે બધા બધું એને તો ખેતર ખલાસ કરીને ઉજાડી નાખ્યું. એ ઋષિ ગાયને હાંકવા માટે જરાક આમ હાથ ઉઠાવે એટલામાં પેલી ગાય તો દેખાવ ને પડી ગઈ, મરી ગઈ. ગાય હતી નહીં પણ ખાલી આ તો દેખાવની જ ગાય હતી પણ પડી ગઈ ને મરી ગઈ. એટલે બધા ઋષિ કહો હવે તો જો આપને ગો હત્યાનું પાપ લાગ્યું હવે અમે રહી નહીં શકીએ એમ કહીને બધા જતા રહ્યા. તો ગૌતમ ઋષિને ખબર પડી ગઈ કે આ શું છે. એમણે પછી જોયું કે આ કેમ થયું, આવું મને પાપ કેમ લાગ્યું. પછી ધ્યાન કરીને જોયું કે આ લોકો મને છેતરે છે એટલે શાપ આપી દીધો. એમ કરના વન જે છે જેમાં જવા માંગતા હતા આવું ઉજ્જડ થઈ જાય વગેરે. દંડકારણ્ય આ પ્રકારે આ શાપિત ભૂમિ છે અને એટલા જ માટે ત્યાં આગળ અસુરોનું જ ત્યાં રાજ્ય ચાલી રહ્યું છે. અને જે ઋષિમુનિઓ હતા એ અત્યંત ત્રસ્ત હતા ત્યાં આગળ. દંડક બનુ પુનીત પ્રભુ કરહુ. ભગવાન ફરીવાર આ દંડકારણ્ય આપ પવિત્ર કરો. ઉગ્ર શાપ મુનિવર કર હરહુ. અને આ મુનિનો જે ઉગ્ર શાપ છે ક્યાં તો શુક્રાચાર્યનો અથવા તો ગૌતમ મુનિનો જે ઉગ્ર શાપ છે એ ઉગ્ર શાપનું હરણ કરો. ટૂંકમાં એ શાપમાંથી મુક્ત કરવા માટે આપના સમાન કોઈ સમર્થ નથી. વાસ કરહુ તહ રઘુકુલ રાયા. હે રઘુકુલ ના રામ સ્વામી આપ ત્યાં નિવાસ કરો. કી જય સકલ મુનિને પર દયા. અને બધા મુનિ પર આપ દયા કરો. એટલે રાક્ષસનો નાશ કરો એમ ન કરો પણ મુનિ પર દયા કરો એવું કરો. એટલે કારણ કે મહાત્મા છે ને, મહાત્મા એટલે કોઈને રાક્ષસને મારી નાખે એમ ના કહ્યું. આ ઋષિઓ પર દયા કરો. તો ઋષિ પર ક્યારે દયા થાય? તો રાક્ષસો નાશ કરે ત્યારે એ દયા થઈ શકે નહીં. એટલે અહિંસાની વ્યાખ્યા કરે છે કે અહિંસા કોને કહેવાય? તો હવે તો ઋષિનું રક્ષણ કરવું એ રક્ષણ કરવા માટે આવા દુષ્ટનો નાશ કરવો પડે પણ અહિંસાનું જ રક્ષણ કરે આ સંસ્કૃતની અંદર ટૂંકમાં અહિંસા. અને એના એ ધારો કે આવી રીતે આવા દુષ્ટનો નાશ ન કરવો, એ દુષ્ટ પર અનુગ્રહ કરવો એ મોટી હિંસા છે. એ જે લોકો હિંસા કરનારા હોય એમના પર અનુગ્રહ કરવો એ મહાન હિંસા છે. અને જે હિંસા કરતા હોય એમનો નિગ્રહ કરવો એ અહિંસા છે. એ રીતે પવિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ. કે સાધુનું રક્ષણ કરવું અને દુષ્ટોનો નાશ કરવો. એ દુષ્ટોનો નાશ કરવાની હિંસા ગણવામાં આવતી નથી ટૂંકમાં. એવું અહીં છે. એટલે દુષ્ટોનો નાશ કરવામાં હિંસા નથી ગણવામાં આવતી. એટલે જોઈએ ત્યારથી પહેલેથી માંડીને અત્યાર સુધી ત્યાં આપણા પુરાણમાં દુષ્ટોનો નાશ તો હંમેશા કરવામાં આવ્યો છે જેથી સાધુનું રક્ષણ થાય. અમે સાધુનું રક્ષણ જરૂર હોય જ છે.
સાધુ એને જ કહેવાય જે પોતાનું રક્ષણ ન કરી શકે શારીરિક દ્રષ્ટિએ, અને એટલા માટે એમનું આ પ્રકારની રક્ષણની આવશ્યકતા હોય જ છે. અને એટલે ભગવાન જયારે આવશ્યક વધારે આ પ્રકાર અવતાર લેતા હોય છે. કી જય સકલ મુનિન પર દયા, હે ભગવાન સર્વ મુનિઓ પર દયા કરો આપ. ચલે રામ મુનિ આય સુપાઈ, બસ મુનિની આજ્ઞા પ્રાપ્ત થઈ. ચલે રામ નીકળી ગયા, ભગવાન મુનિની આજ્ઞા પ્રાપ્ત કરીને ભગવાન આગળ ચાલ્યા. તુરત અહીં પંચવટી નિયરાઈ, અને એવું કહેવાય છે કે પંચવટી 2 યોજન છે. આખું વર્ણન બધું આવે છે. પંચવટી ક્યાં છે આપણે જોઈ છે, ત્યાં આગળ ગોદાવરી નદીના કિનારા પાસે પંચવટી છે. અગસ્ત્ય ઋષિનો આશ્રમ વગેરે પણ આ લોકો આ બધા સ્થળો પણ નક્કી કરેલા છે. અગસ્ત્ય ઋષિનો આશ્રમ ક્યાં છે, પંચવટી ક્યાં છે, અગસ્ત્ય ઋષિના આશ્રમના સુંદર વર્ણન પણ છે. અને તો એવું કહે છે કે 2 યોજન, 2 યોજન એટલે 100 માઇલ થઈ ગયા, પણ 2 યોજન દૂર છે. અને એ જ દિવસે 2 યોજન તો કઈ નથી આ લોકો, એ જ દિવસે ત્યાં પંચવટી નજીક પહોંચી ગયા. બસ આ પ્રકારે ભગવાન પંચવટી આવે છે. અને એની પછીના દોહામાં કહે છે, ગીધરાજ સે ભેટ ભઈ, ગીધરાજ સે बहुविधि प्रीति बढ़ाई, बहुविधि प्रीति बढ़ाई। गोदावरी निकट प्रभु, गोदावरी निकट प्रभु, रहे परन गृह छाई, रहे परन गृह छाई। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, बोलो भाई सब संतन की जय। ગીધરાજ સે ભેટ ભઈ, અહીંયા જટાયુ, તો આ જગ્યાએ જટાયુ નિવાસ કરતા હતા. ત્યાં આગળ ભગવાનની સાથે મિલન થયું. બહુ પરિચિત હતા, દશરથ આદિના પરમ મિત્ર હતા જટાયુ. ગીધરાજ સે ભેટ ભઈ, બહુવિધિ પ્રીતિ बढ़ाई. આમ જૂનો જૂનો પરિચય નીકળતો ગયો. અને જરૂર આ ગીધરાજ જટાયુ તો ભગવાનના ભક્ત હતા જ, અને દશરથના પરમ મિત્ર હતા. જૂની જૂની એમ વાતો નીકળતી ગઈ, તેમને પ્રેમ વધતો ગયો. બહુવિધિ પ્રેમ बढ़ाई, ખૂબ રીતે બધા એમનો પ્રેમ વધતો જ ગયો. કહ્યું હશે ગીધરાજાએ, ત્યાં ગૃધરાજે કહ્યું હશે કે તમે ચિંતા ના કરશો, સીતાની ચિંતા કરશો નહીં. તમે લોકો બહાર જવું પડે, કદાચ તમારે શિકાર વગેરે માટે જવું પડે તો હું સીતાનું રક્ષણ કરીશ એમ કરીને જટાયુ પણ એ લોકોને બરાબર આમ ખાતરી આપેલી. એટલે આ બધાને કારણે પણ ખૂબ બધો પ્રેમ ત્યાં આગળ, ખૂબ જ પ્રેમ ઉપસ્થિત થયો. ગોદાવરી નિકટ પ્રભુ, ગોદાવરી પવિત્ર નદી છે, નિકટ રહે પરન ગૃહ છાય. ભગવાને ત્યાં આગળ પર્ણકુટી બનાવીને ત્યાં રહ્યા. કોઈ અહીંયા તૈયાર કરવા આવ્યું નથી. આગળ જે કુટી બનાવેલી ને એ તો દેવતાઓને બધા આવીને તૈયાર કરી ગયેલા, અહીં કોઈ આવ્યું નથી. એટલે કે એટલો બધો તો ભયંકર પ્રદેશ છે કે કોઈ આવતું જ નથી અહીંયા આગળ. ચિત્રકૂટમાં તો આવી ગયેલા, પણ અહીં નતા આવ્યા. તો એટલા જ માટે કે દેવતા વગેરે ભય છે, કોઈ આવતો નથી. ભગવાને સ્વયં અહીંયા પર્ણકુટી બનાવી અને ત્યાં આગળ નિવાસ કરવા લાગ્યા. પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ